વડોદરા શહેરમાં વધુ એક રફતારનો આતંક સામે આવ્યો। લકડી પુલ નજીક ભયંકર અકસ્માતની ઘટના બનતા યુવતીઓ થઈ ઇજાગ્રસ્ત। વડોદરા શહેરમાં વધુ એક વખત રફતારનો આતંક સામે આવ્યો છે। વડોદરા શહેરના દાંડિયા બજાર લકડી પુલ નજીક ભયંકર અકસ્માતની ઘટના બની હતી। સ્પીડમાં આવી રહેલા એક બાઇક ચાલકે રોડ ક્રોસ કરી રહેલી બે યુવતીઓને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં એક યુવતીને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બીજી યુવતીને સામાન્ય ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી। ઈજાગ્રસ્ત યુવતીને તરત જ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। અકસ્માતની ઘટના બનતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। જોકે આ સીસીટીવીમાં એક મોપેડ પર 3 યુવતીઓ સવાર હોવાનું જોવા મળ્યું છે। પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને બાઇક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે। મને ફોન આવ્યો આ ઘટના ઉપરથી કે તમારી છોકરીનો એક્સિડન્ટ થયો, એટલે અમે રિક્ષા લઈને આવ્યા ત્યાં બધું પેલો ભાગી ગયો હતો, જે બાઇક ઠોકી ગયો હતો અને છોકરીઓ આ બાજુ પડી હતી। છોકરી પડી એ ઉપર ઓટો ચલાવીને ગતો રહ્યો એક જણ પગ ઉપર જ। શું પરિસ્થિતિ છે અત્યારે તમારી દીકરીની? અત્યારે ડૉક્ટર કશું કહેતા નહીં, ફ્રેક્ચર છે એવું કહે છે ખાલી, બસ। દીકરી હોશમાં છે? બધું બરાબર છે? હોશમાં છે એટલે દુખાવો બહુ જ પેન થાય છે, બૂમા બૂમ કરે છે। પણ એ બાઇક વાળાને પકડજો પ્લીઝ યાર, આવું છોકરી ઉડાઈ જવાય, સાઈડ ઉપર બિચારી છોકરી ઊભી હતી। શું આ જે બાઇક ચાલક જેણે અકસ્માત સર્જાયો એના પર શું કાર્યવાહી થવી જોઈએ? હું તો કહું પકડીને 6 મહિના શું વર્ષ 2 મહિના ગાલી દેવો છો કે આવી રીતે તું સ્પીડમાં ગાડી ચલાવતા ભાન છે? આટલી બધી પબ્લિકમાં 100ની સ્પીડે ગાડી ચલાવતો હશે ઓછામાં ઓછી, બધા આજુબાજુએ મને કીધું છે। બિલકુલ આવી રીતે રફતારના લીધે કેટલાય લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો આના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ। જરૂર એકદમ, અને સીસીટીવી કેમેરા બધે હોવા જ જોઈએ અને ખબર પડવી જોઈએ તૈયારીમાં કે આ બાઇક વાળો કેવો ફટાફટ જતો રહ્યો છોકરીને ઉડાઈને। છોકરી આ બાજુ આમ પડી, આ બાજુ આમ પડી। દીકરી હતી? મારી બેનપણીની છોકરી હતી। ઓકે, આપનું નામ? નિશા ગોહિલ। ઓકે।